હર હર મહાદેવ, જય શંભુ. મિત્રો, આજે છે ચારધામ યાત્રાનો દિવસ 19 તારીખે અમે ગુજરાતથી નીકળ્યા હતા 5 મિત્રો ચારધામ યાત્રા કરવા માટે. આજે જેનો દિવસ છે છઠ્ઠો, અને આજે અત્યારે અમે છે ઉત્તર કાશી, જેમાં અમારે 2 ધામ છે કમ્પ્લીટ થઈ ગયા છે. ગંગોત્રી, યમનોત્રી 2 ધામ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જઈએ છીએ સીધા અમે કેદારથી પછી જઈશું બદ્રી. તો અત્યારે રેડી થઈને કમ્પ્લીટ થઈને અહીંયા ઉત્તર કાશીમાં એક છે મંદિર છે કાશી વિશ્વનાથ કરીને, એ મંદિરના દર્શન કરવા જઈએ છીએ. અને દર્શન કરીને પછી સીધા નીકળી જઈશું અમે કેદાર જવા માટે. આ મંદિરનું એક મહત્ત્વ છે, આ મંદિરનો એક ઇતિહાસ છે કે ત્યાં એક છે ને એક મોટું ત્રિશૂળ છે. એ ત્રિશૂળ છે ને તમે 4, 5, 6 જણા કે કોઈ પણ જેટલા લોકો હોય એનાથી તમે એને હલાવવાની ટ્રાય કરશો ને તો એ હલશે પણ નહીં. અને જો તમારી આ છેલ્લી આંગળીથી છે એને ખાલી તમે ટચ કરશો ને એટલે ત્રિશૂળ છે ને એ વાઇબ્રેટ થવા માંડશે. આ રીતનો કંઈક ઇતિહાસ છે એવું. ત્યાં જઈને તમને બતાવું એ મંદિર કેવું છે, ત્રિશૂળ કેવડું છે, અને આપણે પણ ટ્રાય કરીશું કે ત્રિશૂળ હલે છે કે નહીં. જોઈએ આપણે આગળ જઈ. અને અત્યારે જે મોસમ છે એ વરસાદ આવી ગયો સવારમાં, અત્યારે વરસાદ બંધ થયો છે. અને અહીંયા જે છે તમે જુઓ છો વાદળો છવાયેલા છે. અને આ જઈ રહી છે આપણી ગાડી. તો આપણે પણ જઈએ સીધા મંદિરે અને દર્શન કરીને પછી હવે ઉત્તર કાશીમાંથી છે ફાઇનલી આજે થોડી ખરીદી કરવાની છે. જે ટેન્ટ આવે છે, ટ્રેકિંગ શૂઝ, ટ્રેકિંગ પેન્ટ, ટૂંકમાં ટ્રેકિંગનો સામાન છે લેવાનો બાકી રહી ગયો છે. ઉત્તર કાશીમાંથી કોઈકને પૂછીને ત્યાં જઈને ખરીદી કરી લઈએ અને પછી સીધા નીકળી જઈએ કેદાર જવા માટે. પહેલાં તમને છે કાશી વિશ્વનાથના છે દર્શન કરાવી દઈએ. આવી ગયા છીએ આપણે કાશી વિશ્વનાથ મંદિર. આ રીતની કંઈક એન્ટ્રી છે, મંદિરનો ગેટ આ રીતનો છે. અને હવે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. આ રીતનું કંઈક મંદિર છે, અહીંયા તમે ચેક કરી શકો છો. જઈએ અંદર દર્શન કરવા માટે. આ રીતનું કંઈક અંદરનું મંદિર છે. તો પાછળની સાઈડ છે બીજા મંદિર એક્સ્ટ્રા છે. હનુમાનજીનું મંદિર છે, શિવલિંગ છે બીજા 2. ત્યાં જઈને પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા જે જગ્યા છે, અહીંયા જે છે એ ત્રિશૂલ જે છે આપણે વાત કરી હતી અહીંયા રાખવામાં આવેલું છે. બતાવું તમને અંદર જઈને, જો શૂટ કરવા દે તો. જોઈ શકો છો તમે. यही त्रिशूल है ना जो उंगली से हिलता है, यही है ना त्रिशूल जो उंगली से अपने इतिहास क्या है इसका? निकला हुआ स्वयंभू है। स्वयंभू है। और वो हिलने का कुछ है ना इसका? हिलता है, आज टच हो गया ऊपर इसलिए नहीं हिलता ना, टच हो गया ऊपर टच हो गया इसलिए नहीं। देख लो ना। આવી છે ઉત્તર કાશીની માર્કેટ, જ્યાં અમે ખરીદી કરવા આવ્યા છીએ. થોડી ખરીદી કરી લઈ. એક દુકાન પાછળ જોઈ હતી, ત્યાં જે સ્ટવ આવે છે, સ્ટવની પ્રાઇસ પૂછી તો એને 600 રૂપિયા કીધા છે. 600 રૂપિયા એટલે બહુ હાઈ કહેવાય. તો અમે અહીંયાથી મૂકી દીધું ને અમે બીજી જગ્યાએ જઈએ છીએ. હવે જોઈએ કે ક્યાં મળે છે. પછી તમને બતાવ્યું કે કેટલામાં પડ્યું છે. બ્યુટેલ ગેસ પણ લેવાનો છે, સ્ટવ પણ લેવાનો છે, ટ્રેકિંગ શૂઝ, ટ્રેકિંગ પેન્ટ, ઘણું બધું લેવાનું છે. જોઈએ સસ્તું પડી જાય ત્યાંથી આપણે પરચેસ કરીએ. પછી નાસ્તો કરવા માટે અહીંયા બને છે આપણા પરાઠા. ठीक है, ये रहता है, जीरा का रहता है, मक्खन है, मक्खन काटा नहीं, काटा मक्खन नहीं चाहिए, अभी काटोगे। આપણા પરાઠા ये रहता है, ऐसा कितना है साथ में? ये 15 रुपए का, ये दोनों को मिला के 15 रुपए का एक ये रहता है। अच्छा ओके 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 ओके, ये मक्खन अलग है। हाँ हाँ, ये अच्छा है बाबू। છે આપણા પરાઠા જોઈ લ્યો. આ છે પરાઠું 50 રૂપિયાનું એક, સાથે આ સબ્જી બધું આપે છે તમને 50 રૂપિયામાં. એક ડીશ અહીંયા લાગેલી છે, આ લોકો ખાય છે. એક ડીશ અહીંયા છે, ખાઈએ છીએ.
તો નાસ્તો કરી લીધો છે કમ્પ્લીટ અને અત્યારે શરૂ થઈ ગયો છે વરસાદ શરૂ છે અને અહીંયા અમારી ગાડીનું ટાયર છે એ ચેન્જ થાય છે. ટાયરમાં પંચર પડી ગયું છે, પંચર આગળ કરાવી નાખ્યું. ત્યારે સ્પેર વ્હીલ હતું એ ચેન્જ કરીને પછી આગળ પંચરવાળાને ત્યાં પંચર કરાવીને પછી એ સ્પેર વ્હીલમાં મૂકી દઈશું. હવે ગાડી કમ્પ્લીટ થાય પછી નીકળીએ સીધા કેદારનાથ જવા તરફ. અમે નીકળી ગયા છીએ કેદારનાથ જવા માટે. 50 કિલોમીટર અમે ક્રોસ કરી લીધું છે. હવે ચેક કરો તમે, આવું છે વેધર છે અત્યારે. વરસાદ છે, આવજા કરે છે. અને અહીંયા પણ ઝિગઝેગ છે કારણ કે પહાડમાં રસ્તો બનેલો છે એટલે ઝિગઝેગ રસ્તો મોસ્ટ ઓફલી હોય છે અહીંયા. અને જેટલું દેખાય છે સફેદ એ બધા વાદળ છે. ચેક કરો, 360 વ્યૂ તમને આપું છું. નાના હતા ત્યારે વિચારતા હતા કે વાદળામાં શું હશે. આજે જોઈ લીધું કે વાદળામાં છે ને આવી મસ્ત દુનિયા એક રહેલી છે. પેલા લોકો જો મસ્તી કરે અને મને દોડાવે એ લોકો. જો ભાઈબંધ બધા આવા હોય, ફ્રેન્ડ લોકો બધા આવા હોય. 1 કિલોમીટર જેટલો મને દોડાઈ લીધું હે. હા, હવે નથી દોડાય. હા, ભાઈબંધ સાથે આવવામાં આવવાનું તો જોઈ આવું. તો મિત્રો, ગાડીના ટાયરમાં જે પંચર કરાવવાનું હતું સ્પેર વ્હીલમાં પંચર થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ચાલીને. પાછળ જે છે બધા તમને એ ચોખાના ખેતરો જોવા મળશે. અને આવો કંઈક રસ્તો છે અમે જે જઈએ છીએ. પાછળ છે આપણી ગાડી છે એ લઈને આવે છે અને હું જાઉં છું ચાલીને થોડો, કારણ કે વાતાવરણ અને લોકેશન બહુ મસ્ત છે, ચલાય એવું. તો થોડું ચાલી લઈએ. અને વરસાદ ધીરો ધીરો છે શરૂ થઈ ગયો છે. આપણે જઈએ આગળ ચાલીને. અને આ જો વ્યૂ ચેક કરો તમે. તો અહીંયા આ છે લોકેશન. અહીંયા પડી છે આપણી ગાડી અને અહીંયાથી ઉપર જઈએ. એક મસ્ત જગ્યા હતી જ્યાં રસોઈ બનાવવા બેઠા છીએ. વાગ્યા છે બપોરના 2 અને અહીંયા બને છે આપણી રસોઈ. તો મિત્રો, જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, ગાડી પણ થઈ ગઈ છે પેક અને હવે જઈએ છીએ કેદારનાથ તરફ સીધા. અહીંયાથી 150 કિલોમીટર છે એ બાકી. હવે આપણી ગાડી થઈ ગઈ છે પેક કમ્પ્લીટ, ડ્રાઈવર સાહેબ પણ રેડી છે. હેલો મિત્રો. તો આપણે પણ બેઠી જઈએ ગાડીમાં અને હવે નીકળીએ આપણે કેદારનાથ તરફ. આ કોઈના મોઢા જ નથી લઈ જવા જેવા. આ કોઈ લઈ જવા. આપણે ઘેરે રખાય ઘેરે. આપણે એમ કરતો યાર.
તો ભાઈ સાહેબ ફ્યુલ અપ કરવા ઊભા હતા 3300 અને 1 રૂપિયાનું છે એ 35 લીટર છે એ અમારે ફ્યુલ પુરાવવું પડ્યું. પેટ્રોલ 3300 રૂપિયાનું થયું છે. ગાડી છે અહીંયા રેસ્ટ માટે મૂકી છે 5-10 મિનિટ અને આ લોકો છે માર્કેટમાં આટા મારે છે અને અમે પણ જઈએ છીએ માર્કેટમાં જોવા માટે કે અહીંયાની માર્કેટ કેવી છે. પછી આગળ વધીએ. છેલ્લા 3-4 કલાકથી છે એક રસ્તા ઉપર અમે ચાલી રહ્યા છીએ જે કેદારનાથ રસ્તો છે એ રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ અને તમે એકવાર રસ્તો ચેક કરો. અહીંયા છે અમને 3-4 કલાકથી જવાવાળા અમે એક જ છીએ. લોકલ પબ્લિક પણ અમને અહીંયા રસ્તામાં સાબુ નથી મળતો તો બિચારો રસ્તો કેટલો ખરાબ હોય છે ને કેવો હોય છે. અમે જઈએ છીએ આ રસ્તા ઉપર તો અમારા ડ્રાઈવર સાહેબ છે એ આ સાઈડથી ગાડી લઈ જાય છે. રસ્તો ચેક કરો એકલો ઝીકઝેક રસ્તો આવે. અહીંયા આપણા કોઈ લોકલ પબ્લિક પણ નથી મળતી. 3-4 કલાકથી આ એકના એક ચાલી રહ્યા છે. દિલવાડા રસ્તો છે ને એ રસ્તા ઉપર કદાચ તમે આવો તો એકવાર ચેક કરીને આવો કે કયા રસ્તા ઉપર તમારે ડ્રાઈવ કરવી છે. હાઈવે ટચ થાય છે આ રોડ સાથે. પછી જોઈએ ત્યાં રેસ્ટોરન્ટ મળે છે કે નહીં. ત્યાંથી તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10 અને જમવાનો બનાવવાનો છે સમય હતો નહીં અને અમારા રસોઈયા જે છે એની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે એટલે એની પાસે પણ તાકાત નથી રસોઈ બનાવવાની. તો એના માટે અમે આજે છે રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ જમવા માટે. અહીંયા છે બધા બેઠા છે. અહીંયા આપણું ચાર્જ થાય છે લેપટોપ અને પાવર બેંક ને બધું ચાર્જ થાય છે અને પાછળ છે રસોઈ બને છે. રસોઈ આવે પછી તમને બતાવું કે શું છે એમ. અને છે જમી લઈએ. હવે અહીંયાથી કેદાર બાકી રહ્યું છે 30 જેવું બાકી રહ્યું છે અને હવે રસ્તો છે મસ્ત આવી ગયો છે. હવે સીધા જમીને પછી નીકળી જાય છે સીધા કેદાર જવા માટે. સાહેબ આવી ગયું છે અમારું જમવાનું. જેમાં છે દાલ, પછી છે બટેટાનું શાક, ડુંગળી, રોટલી, ભાત. કેવું લાગ્યો ભાઈ? ટેસ્ટ કેવો છે? એવરેજ છે. ઓકે તો બીજું કાંઈ વધારે મંગાવવાનું થતું નથી. હું પણ ચેક કરી લઉં હવે. અને અત્યારે વાગી ગયા છે 10:30. આજનો વ્લોગ છે અહીંયા સુધી રાખીએ. કાલથી પછી છે કેદાર યાત્રા આપણી શરૂ થાય છે. મળીએ કાલ સવારે વહેલા. આપણે ગુજરાતી હોય ને એટલે જ્યાં હોય ને નીચે બેઠવા જવાય. હોટલમાં અમે જમવા બેઠા છીએ. અહીંયા બધા ટેબલ પડ્યા છે અને તો પણ ટેબલ મૂકીને અમે બધા છે નીચે જમવા બેઠા છીએ. ગુજરાતી એટલે ગુજરાતી કહેવાય. ચાલો ભાઈ. समझ रहे हो ना क्या बोल रहा है? समझ रहे हो ना? हाँ भाई वो पूछे क्या घटे फाड़ देंगे, तोड़ देंगे, होटल वालों को भी निकाल देंगे. તો હવે જમી લઈએ છીએ. મળીએ પછી.